ધર્મને વાલો રાખ્યો, ધર્મને, અને દીકરાને કાપ્યો ધર્મ માટે. જેને આપણે ધર્મ કહીએ ને ઈ ધર્મ, એને આટલું દીકરાનું બલિદાન આપી દીધું, પણ ધર્મને મોર રાખ્યો. એવી હોય તો માં ચંગાવતી એક હતા. એવા માં ચંગાવતી એક હતા. એનું આપણા ફતેહપુર અમરેલી ભોજલરામ બાપા છે, એમને આખું ચેલિયા પુરાણ લખ્યું છે. ચેલિયા પુરાણ લખ્યું છે. બે માણસ, બે દંપતી ટેકીલા હતા. હું તો ટેકીલા, સાધુને જમાડીને જમવું, એવી ટેક હતી બે માણાને. હવે જેટલા નામ બોલવાના છે આપણે હવાર પેડે બોલી નાખું, છેલ્લે બોલશું. એટલે જે તમારી ચિઠ્ઠી પ્રેમથી મૂકજો. એક હારે બધા દાદાઓની જે બોલાવશું, અને એક હારે તમારા બધાની જે બોલાવી દેવું. એટલે જેનો આપણે કાર્યક્રમ થોડોક ઓછો રાખી, કેમ કે હવાર પડે તમે કયો ની જે બોલાવશો, આપણે જે બ્રહ્મમુહૂર્ત થાય તે બધા દેવતાઓ જાગૃત થઈ જાય. એમ પિતૃદેવ પણ જાગૃત હોય. જેને આપણે જે બોલાવીએ ને પિતૃ છે, એ દેવતાઓ છે. એટલે જે તો પછી હવાર પડે ગાવું આપણે બોલશું. પણ અત્યારે થોડોક વાણીનો લાભ લઈ લઈ. સંતોની વાણી. માં ભગવતી અને શેઠ સગાડ સાહેબ બે દંપતી પણ ટેકીલા, સાધુને જમાડીને જમવાનું. સાધુને જમાડીને જમવાનું. હવે એ સમયનો આખો સમયકાળ તમે જો, આજથી 700-800 વર્ષ પહેલાની વાત છે. આજથી 700-800 વર્ષ, 900 વર્ષ તો કહેવાય. એ 900 વર્ષ પહેલા કોઈ સાધુ મળે નહીં હો. એક દિનો ઉપવાસ, બીજા દિનો ઉપવાસ, ત્રીજા દિનો ઉપવાસ, એમ કરતા 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 9-9, 10-10 દિના ઉપવાસ થયા. અન્ન પાણી મોઢામાં નાખે નહીં, સાધુ મળે નહીં. અને માં ચંગાવતી શેઠ ને કે, શેઠ તમે ક્યાંય, એક બાજુ વરસાદ, મેઘલી રાયતું જામેલી. અને માં ચંગાવતી શેઠ ને કીધું, શેઠ ક્યાંક બહાર આટો તો મારો, ક્યાંય ખૂણા ખચકામાં, કે મંદિરે, કે ધર્મશાળામાં કોઈ સંત મળી જાય તો આપણા પારણા છૂટી જાય. તમે ક્યાંય આટો મારો. આ તો વાણિયાનો દીકરો વાલાઓ ગયા, આટો માર્યો ને તો ધર્મશાળામાં એક સાધુ બેઠેલા, પણ રોગી સાધુ છે. રોગી સાધુ. અંદરથી આમ આપણે પીડા હોય કેમ કહટતા હોય, આપણે કહટનો અવાજ આવે ને એવો પીડાનો અવાજ આવ્યો. અંદર ધર્મશાળામાંથી શેઠે પાસે જઈને ત્યાં જોયું તો સાધુ બેઠેલા. સીધા પગમાં પડી ગયા, પ્રભુ અહીંયા બેઠા છો તો હાલો ને મારી ઝૂંપડીએ, મારી અહીંયા પધારો ને. તું કોણ છે ભાઈ? હું આ ગામનો શેઠ છું બાપુ, નગર શેઠ છું, વાણિયો છું. તો મારી તું હાલત જોશું કેવો છું? તો રોગી છો, મને રક્તપિત્તનો રોગ છે, રોવે રોવે મને રક્તપિત્ત છે. મારી કોઈ હાલવાની શક્તિ છે? મારી કોઈ શક્તિ નથી. મને તો લઈ જઈને શું કરીશ? કે પ્રભુ મારે બે માણાને, મારા બે દંપતીને એક ટેક છે, એક સાધુને જમાડીને જમવું. મારે આ પધારું ને તમારે 10 દીના આજે ઉપવાસ થયા છે, એના પારણા છૂટી જાય આજે. એમ પણ મને તમે કઈ રીતે લઈ જશો? કે પ્રભુ આપ કયો લઈ જાય? તો જા ઘરે એક મોટો ટોપલો લ્યો, બે દંપતી આવો, બે માણસ આવો. તો એક નહીં, શેઠ ને કહેશે તમે એક નહીં બે આવો. ટોપલો લઈ જાઓ મોટો, એમાં રૂ નો પોલ કરજો, રૂ આજુ બધું નાખજો, અને મને તેડીને એમાં બેહાડો, પછી લઈ જાઓ. અરખના શેઠ આવ્યા. શેઠા માં ભગવતીને વાત કરી, ચંગાવતીને, અરે સાધુ મળી ગયા. સતી હે મળ્યા સાધુ?
ક્યાં છે? થોડાક દર્દીલા છે, થોડાક રોગી સાધુ છે, બુઢી ઉંમર છે, અને આપણે એને લેવા જવા પડશે. તો હાલો, ધર્મના કામમાં હું ડીલ કરું છું, હાલો. પણ સતી એમ નહીં હોય, એકાદો ટોપલો લેવો પડશે, એમાં ઘણું બધું રૂ નાખવું પડશે, કેમ કે એને રક્તપિત્તનો રોગ છે, એને રૂવે રૂવે તો રોગ છે ને, એટલે આપણે એને તેડીને બેહાડવા પડશે, તેડીને અહીંયા ઉતારવા પડશે. કોઈ વાંધો નહીં શેઠ, કોઈ વાંધો નહીં. એક ટોપલો લીધો, એમાં ઘણું બધું રૂ નાખ્યું, અને આવ્યા બે માણસ આવ્યા ધર્મશાળામાં, જ્યાં ઠાકર જ્યાં બેઠો હતો ને ત્યાં આવ્યા ભગવાન હતા, સાધુ રૂપમાં આવીને કરીશું કસોટી કરવા આવ્યા. માં તો જગતમાં આવી છે, પણ સંગાવતીથી તો ભક્તિની પરાકાષ્ઠ છે. બે દંપતિ પગે લાગ્યા, પ્રભુ પધારો, પ્રભુ પધારો. તેડીને ટોપલામાં બેહાડ્યા, ઉપરથી ખીજાતા જાય છે, ધીમે હાલજો, મને કે દુખાવાનો થાય, બહુ તાંબળા નો હાલતા, એમ કરીને પોતાની જ્યાં ઝૂંપડી હતી ત્યાં લાવ્યા, ધીમે સંતને ઉતાર્યા, ગોરડામાં બેહાડ્યા, આસન આપ્યું, અનાજની થાળી તૈયાર કરી, માં ભગવતી અન્નપૂર્ણા રાંધ્યા, અને અનાજની થાળી પ્રભુ પાસે શેઠ ગયા મૂકવા, પ્રભુ આપ પારણા કરો પેલા, પછી અમે ભોજન લેવું. બાવાજી થાળી નામ દૂર કરી નાખી, તમે મને ઓળખો છો, કોણ છું? પ્રભુ આપ સાધુ છો, સંત છો, મહાપુરુષ છો. એમ નહીં, હું અઘોરી છું, અઘોર પંથ છે મારો, હું માટી ખાઉં છું, અનાજ નહીં, હું માટીનો આહારી છું. આ તો વાણિયાનો દીકરો, કોઈ દી માટી જોયેલી? મુંજાઈ ગયા થોડાક. ઓહો પ્રભુ આપ માટી ખાવ છો? હા, મને માટીની રસોઈ બનાવીને આપો. સતીને વાત કરી, સતી આ તો ઘોરી સાધુ છે, અને આપણે એને માટીની રસોઈ આપવી પડશે. માએ પ્રબારો તાત્કાલિક નિર્ણય લીધો, તો શેઠ વાર લગાડો માં, મોડો કરો માં, જલ્દી જાઓ અહીંથી, કાક ઓઢી લીજો માથે, અને કહાઈ વાડે જાઓ, માટી લઈ આવો. ધાબળા જેવું ઓઢીને શેઠ માથે મોં થોડું ઢાંકી, હાથમાં ડબરો લઈ અને કહાઈ વાડે પહોંચ્યા. કહાઈ પાસે એક માટી લીધી, વાલા ડબરો ભરી લીધો. કહાઈ જોઈ રહ્યા કરે, શેઠ ને નાને શું મેળી છે? કઈ બોલ્યા નહીં. માટી લઈને પોતે ધીમે ધીમે આવી ગયા, માં ભગવતીને આપ્યા, ચંગાવતીને. લ્યો સતી રસોઈ બનાવો. રસોઈ બનાવી વાલા, બીજી થાળી આગળ ધરી. શેઠે આવીને હાથ જોડ્યા. બીજી થાળી આગળ ધરીને રસોઈ બનાવીને આગળ ધરી. ભગવાને આમ જોઈ અને થોડી થાળીને દૂર કરી નાખી, કે તમે જેની વાત કરો છો ને, પછી આમ તું આવી જાય માથે. હવે શા કોઈ નથી પીવો, રામરસ પીવો, શા નથી પીવો, પીવાનું છે પીવો ને, રામરસ હાલે ઈ પીવાય. સાના કઢા તો જિંદગી પીધા આપણે. મેં તો મારી જિંદગીમાં એટલો પીધો, તમે કોઈ નહીં પીધો. ટેન્કરના ટેન્કર પી ગયો, ટેન્કરના ટેન્કર. તો તમારે બધાના આશીર્વાદથી કંઈ થતું નથી. આમાં એ તમારા બધાના આશીર્વાદ છે, માં ભગવતીના આશીર્વાદ છે. આ ખોખામાં એટલો સહાય ગયો છે, ટેન્કરના ટેન્કર. કઈ ચાની કઈ ઉપાધિ કરતા નહીં. બીજી થાળી આગળ ધરી, જોયું તો માટીની રસોઈ ભગવાને દૂર કરી. તો શેઠ બોલ્યા, પ્રભુ કેમ નહીં જમું? કે આ તો પરમાટી છે. માટી તો છે પણ પરમાટી છે. હું તો માનવનું માઉસ ભરકું, માનવનું. કોઈ માણસનું માઉસ આપો મને, હું અઘોરી છું. પરમાટી નથી ખાતો, હું માનવનું માઉસ જમું છું. શેઠ મુંજાઈ ગયા. ઓહો, આવીને સતીને વાત કરી. સતી આ તો અઘોરી સાધુ છે, આમ
પરમાટી નહીં જમે, આ તો માનવનું માઉસ જમે છે, માનવની માટી. આવી ભગવતી દુનિયામાં જોવા ન મળ્યો. માં ભગવતી સંગાવતી થયા ને જી, એવી તો માવડી ક્યાંય મળે નહીં. ઈ સમય નિર્ણય લીધો શેઠ તો હજી મોડું ન કરતા હો, હવે આંગણે આવી ગયા છે. હવે આમાં જો કઈ ભૂલ કરી ગયા તો પાછો આપણે ફેરો 84 નો છે. માનવની માટે સતી પણ તો પણ આપણો ચલૈયો ક્યાં બહાર ગામ ગયો છે? ભણવા ગયો છે ને, બોલાઈ આવો એને. ધર્મ માટે હો વાલા, ધર્મ માટે. આપણા ચલૈયો ક્યાં ગયો કે ભણવા ગયો છે, લઈ આવો જાવ એને. બે માણસે વાત કરી તો ભગવાને ત્યાં મનોમન વિચાર્યું ભગવાને કે મારા દીકરાની વાત કરે છે, હાલ ઓલા ચલૈયાને જરાક સમજાવી દો, ભાગી જાય, ધર્મ હારી જાય છે. ભગવાન તો હરવાઈ વાત, ધર્મ જો હારી જાય ને તો કામ થઈ જાય. બીજું રૂપ ધારણ કરીને ચલિયો જ્યાં ભણતો તો ત્યાં ગયા ભગવાનો બ્રાહ્મણના રૂપે કીધું, એ ચલિયા, એ છોકરા, તો પગમાં પડી ગયા. સાધુને જોયું તો પગમાં પડી ગયા, બ્રાહ્મણને જોયા. હા પ્રભુ બોલો. કે તારી ઘરે એક અઘોરી બાવો આવ્યો, એક અઘોરી સાધુ આવ્યો અને તને મારી નાખવાની જ્યાં વાતો વાલે, ઘરે જાતો ને ભાગી જા. પણ આ સંતાન કોનું ખબર? માં ભગવતીનું સંતાન હતું, શેઠનું સંતાન હતું. સાધુ હમવામાં જોઈ જાઓ 12 વર્ષની ઉંમરે, તમે હું કેવું ભાગવાની વાત કરો? હું ભાગી જાઉં? મારા માતા પિતાને 9-9, 10 દીના ઉપવાસ છે, હું અટણ ભાગી જાઉં? વાત તો મને મારવાની જ વાત છે ને. તો એવા ધર્મ કાર્યમાં મારો દેહ કામ આવતો તો બીજે ક્યાં મારે ક્યાં નાખવો? બીજે ક્યાં? મારે માતા પિતા નિર્ણય લીધો બરાબર છે, ભગાય નહીં પ્રભુ, ભગાય. ભાગુ તો મારી ભોમ કાના દે, ભોરી નદી ને ભાર. ભાગુ તો મારી ભોમ કાના દે, ભોરી નદી ને ભાર. મેરું સરીખા મેરું સરીખા એ ડોલવા લાગે આકાશ ને આધાર. મેરા મન જો માજા મૂકે તો ચલિયો સતને ચૂકે. જો મેરા મન માજા ને તો ચલિયો સતને ચૂકે, ચલિયો સતને ચૂકે. ભગવાને ઓળખી ગયા, કા તો એનું સંતાન છે ને, નો ફરે આવ. પાછું ભગવાને રૂપ હક્કે લીધું, ઓરડામાં આવીને બેસી ગયા. પાછું રૂપ હક્કે લઈને ઓરડામાં આવીને બેસી ગયા ભગવાન. ચલ્યો દોડતો આવ્યો ઘરે, માના ખોળામાં બેસી ગયો. માં, મેં સમાચાર સાંભળ્યા કે આપણે ઘરે સાધુ આવ્યા છે. હા બેટા આવ્યા છે ને. માં એને માં ચૂમ્યું લેવા માંડી, માથે હાથ ફેરવા માંડી. માં છે ને માથે હાથ ફેરો બેટા, કે માં તો ધર્મના કામમાં ઢીલ કરી. માં, સંતને જમાડવા છે ને, બીજું કાંઈ નથી ને, સંતને જમાડવા છે ને. માં જલ્દી કરી. માં જેમ તરબૂચ માંથી ડગલી ઉતારે ને એમ માથું ઉતારી લીધું. વાલા મસ્ત કાપી સિક્કે ધરી દીધું. કૂણું માઉસ ચલિયાનું કાપ્યું બધું, રસોઈ બનાવી. ત્રીજી થાળી ધરવા ગયા. શેઠ જેનું ભાગ, પ્રભુ એકનો દીકરો હતો અમારો, એનું રસોઈ બનાવીને તમને ધરી છે પ્રભુ. જમો પ્રભુ. થાળી નામ સાઈડમાં કરીને કીધું કે આનું માથું ક્યાં? રસોઈ તો તમે બનાવી છે, પણ આનું માથું ક્યાં છે? પ્રભુ માથું છે ને.
એ માથાને ખાંડો એનો કૂચો કરી નાખો. એને ખાંડી નાખો, એનો કૂચો કરી નાખો ને એની રસોઈ બનાવો. અને જોઈજો બે જણા રોતા નહીં કોઈ. ગીતડા ગાતા જાઓ, નવા વસ્ત્રો પહેરો, ખાંડણીયામાં માથું નાખો અને બે જણા ખાંડતા જાઓ અને હરખથી ગીતડા ગાતા જાઓ. આહુડો એક નો પડવું જોઈએ, નકર હું હતો અહીંયા મને મૂકી આવો પાછો. મને શું કામ લે એવા તમે? માથેથી આવો વજન મૂકતા જાય. અને શેઠે પછી જઈને સતીને કીધું, સતી હવે તો સાધુ હદ કરી છે. હું કેસ બાવાજી હવે એમ કે છે કે એનું માથું ક્યાં છે, મારા દાંત ક્યાં છે, હું આનો ચાવી શકું બધું. મને તો કુચા જેવું કરીને એવી રસોઈ બનાવીને આપો ને તો હું ખાવ. માથું શીખે ચડાવ્યું તું ઉપરવાળા, હા સને માથું પછી નાખ્યું ખાંડણીયામાં માથું વાળા. પણ સતી એને બાવાજી એમ કીધું છે કે નવા વસ્ત્રો પહેરજો, હરખથી ગીત ગાઈજો, એક આહુડું આંખમાં ન પાડતા, નકર તમારા ઘરનું અનાજ હું નહીં જમું. એટલે સતી નવા વસ્ત્રો પહેરો અને પછી ખાંડણીયામાં માથું નાખ્યું અને લીધું હાંભેલું હાથમાં. આપણા ફતેપુર ભોજલરામ બાપા ચેલિયા પુરાણમાં હાલડું સેવા લાવો. ચેલિયા પુરાણમાં બાપાએ લખ્યો મહિમા. માં ભગવતી ચંગાવતી, શેઠ સગાળસા, રાજકુમાર મેં તો રે એ રાજા ખમા ખમા ચલિયા રે એ કુંવર ખમા ખમા એ બાળા ખમા ખમા. ઘરનું ઢાંકણ એ મારા નો ધારા આધાર કુંવર ચેલૈયા એ મારા નો ધારા
ભૈયા રે એ બાળા ખમા ખમા તુને એ કુંવર ખમા ખમા તુને. પછી સતી શેઠને નીચેથી ધરતી ખાઈ હો. ઓહો, એક દીકરો હતો એ તો કાપીને મારીને ખવડાવી દીધો. હવે તો બીજા દીકરાની વાતો કરે છે. પગ ઢીલા પડી ગયા. ધીમા 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 સતી બાજુ હાલતા થયા. અને જ્યાં જ્યાં પુરુષ હારે ને, પુરુષ થાકી જાય ને, ત્યાં માં ભગવતી ઊભી થઈ જાય. વાલા ભગવાનને ભાગું ભારે થાય. એવી આપણી માતાજી છે. આપણે ઘરે સ્ત્રી હોય ને એને ખાલી સ્ત્રી નો સમજતા. એમાં 4 રૂપ હોય છે. એને યાદ રાખવું કાયમ માટે, કોઈ દી દુઃખી નહીં થાવ. બેન, દીકરી, માં અને પત્ની, આ 4 રૂપ હોય છે એકમાં. ખાલી એક રૂપથી એને નહીં જોવાનું. આપણી દીકરી હોય, આપણી બેન હોય, આપણી માં હોય, આપણી પત્ની હોય, અને જો ઈ ધારે ને તો પરાશક્તિ થઈને ઊભી રહે હામે. એવું જોગણી થઈને ઊભી રહે હામે. શેઠના ઢીલા પગ જોયા અને માં ભગવતી હામાં જ ઊભા હતા ચંગાવત. શેઠને કીધું હું છે હવે હું કે બાવાજી કે સતી હવે તો મારથી તો બોલાય એમ નથી, પણ હવે આપ કયો છો કહી દઉં છું. એમ કે છે કે બીજું કોઈ સંતાન છે તો આરે બેહાડો, નકર હું ક્યાં વાંજિયાના ઘરનું ખાવ છું. અને માં ભગવતી ઊભી થઈ ગયો. પ્રકોટી ફરી ગયા. કયો વાંજિયા એ ચલિયાનું મસ્તક ઉતર્યું. એ કટાર હામી પડી હતી, લોહીથી તરબોળ ભરેલી. એમને હાથમાં લીધી કટાર. શેઠને કીધું હટો તમે, મને જવા દો. ઓરડામાં જઈને બારણા કર્યા બંધ. હામાં બારણા બંધ કરીને પ્રભુને કીધું ઉભા રહ્યો હોય. હું તમે બોલો છો વાંજિયા? અમે વાંજિયા છીએ? બે શબ્દો કીધા માયો. બાપ જાણીને કહું છું બાવા, મારે પેટ સે મહિના જપા. એ તને બાપ જાણીને એ જ કહું છું બાવા, પેટ સે મહિના પા. આશરો એ સીતારામનો ઉનીનો આવે આંચ. બેઠો હવે થાય માં બાવા, જમ્યા વિના નહીં દઉં જાવા. બેઠો તું થાય માં બાવા, જમ્યા વિના નહીં દઉં જાવા. જમ્યા વિના નહીં દઉં જાવા. જમ્યા વિના નહીં દઉં જાવા. હાથમાં લોહીથી તરબોળ કટાર ભરેલી પકડેલી. ભગવતી કીધું અમે વાંજ્યા નથી પ્રભુ, મારા પેટમાં સંતાન છે. 5 મહિના થઈ ગયા છે, જીવ પ્રસરી ગયો છે. અને ઈ કહી દઉં દીકરો છે, દીકરી નહીં, દીકરો છે. જોવું છે બાળક? જોવું છે? ભગવાનને કીધું જોવું છે બાળક? આજ મારો બાપ બની જા. આ પેટનો શેડો છે ને કા ધણીને બતાવાય ને કા એના બાપને બતાવાય. આજ મારો બાપ બની જા. પેટનો છેડો આમ કાઢ્યો અને કટાર આમ ખાલી અધર કરી સ્વયંભૂ દર્શન. સ્વયંભૂ વિષ્ણુ નારાયણ હાથ પકડી લીધા. બસ માં બસ. ચલિયા પુરાણ આવી ભગવતીઓ આપણી માઈઓ આવે. એ ભૂમિના સંતાન છે ગાંડાભાઈ. આપણે થોડીક તો જમીન હોવું જોઈએ ને, થોડું તો ખુમારી હોવી જોઈએ ને. આવા મહાપુરુષોની વાતો સાંભળી, આના ભજન સાંભળી. મૂળદાસજી કે જુગતે કરી જાય એ રુદિયા કમળ માં
મીરી કાળજા જતા પાદને કો માં છે ને માં લક્ષ્મી છે. નોટો નહીં માનવાની, નોટો માની તો તકલીફ છે. નોટો ફેરે બહુ રાખે. આજ મારી પાસે કાલ તમારી પાસે. મેં એને માં માનવાનું. માની છાયા છે. આ નોટો છે ને માની છાયા છે. પડછાયા કહેવાય આપણે કે ભાઈ પડછાયામાં આવી ગયો. એમાં માની પડછાયામાં આપણે આવી ગયા છે. ઓરિજિનલ રૂપ માનું ક્યાં આપણે જાણીશું. ધન સંપત્તિ છે ને તો સારા કામ કરાવે વાલા, ભક્તિ કરાવે. અને માં તો તારે દીકરાઓને કઈ ઉડાડે થોડી. પણ આપણે એવા હામાં જો આમ માને ઉડાડ્યા પછી માય કહો તો તું જો તું મને ઉડાડ દો હું તને ઉડાડું જો તો અનિતિ સે ધન હોત હે વર્ષ 5 और 7. ગમે તેવું ખોટું કરીને આપણે ઊંધું વાળીને ભેગું કરી લઈને કદાચ તો એ 5-7 વર્ષ એ બાકી જય સિયારામ કયો. अनिति से धन होते वर्ष 5 और 7. तुलसी कहे 12 बरस में जड़ा मूल से जा. मूलिया खोदी ली जाए. पेढ़ी में कोई न વધે. વાયસ નાખવાળો કોઈ ન વધે. વૈદ્યુ રાવણ વાહે કોઈ, વૈદ્યુ કૌરવ વાહે કોઈ, વૈદ્યુ માવ કંસ વાહે કોઈ વૈદ્યુ. એ તો વાત છે. અને માની જેમ પ્રેમ કરવાનો. આપણા તો કાર્ય ઉકેલે માં તો આપણે આવો ભગીરથ કાર્ય કરી, ભાગવત કરી, કથા કરી, ભજન કરી, કીર્તન કરી, એમાં કાંઈ આનું જ કામ આવે. આ મંડપ વાળા એમ આવે, આ માઇક વાળા એમને આવે, આ મહેમાનો બધા આવે ને આપણે સેવા ન કરવી પડે બધાની એમને એમ થાય. એ માં જોઈ તઈ આ બધું કાર્ય થાય. એટલે માં તરીકે પ્રેમ કરવાનો. બાકી તો માનો મહિમા બહુ જાજો છે, કેવા બે લાંબુ લાંબુ થઈ જાય. એક હાંગા ભગત હતા. હાંગા ભગત ગામનો મુખી માણા, મોટો માણા. 500 વીઘા જમીન, 4 છોકરા અને પોળો મૈસૂર ને ઘોડી માથે વાડીએ જવાનું, ઘોડી માથે આવવાનું. 4 છોકરા કંદોતર જેવા હોય પછી શું કામ હોય બાપાને. હાંગો ભગત પછી આવ પૂરી દયા માની એમ. પણ ઘોડી માથે જાય, ઘોડી માથે પાછો આવે એમ. એકદમ ખરે બપોરે આવ્યો, બધા ગામના ખાઈ પીને હુઈ ગયેલા. ચોકમાં બરાબર પોઈ ગયા ને તો ઘોડીમાં બેઠા બેઠા રાણી સિક્કો આમ જોયું હેઠો. રાણી સિક્કો જોયું તો હાંગા ભગત ને ચૂક મારું દીકરું. નકર એટલી દયા હોય તો રાણી સિક્કાને શું કરવું હોય? અહીંયા મોઈ લે તો ન હાલે, પણ નો એ મુકાય નહીં. આજુબાજુ આમ જોયું કોઈ હતું નહીં. ભગત કે હું ગામનો મુખી માણસ છું, મારે હાવ ઘોડી છે, રૂપિયા તો કેમ ઉતરવું? એક કામ કરું, કોઈને ખબર ન પડે, એક પગ ઘોડીને પેગડામાં રાખું ને એક પગ હેઠો થાય ઝડપથી લઈ લઉં. એમાં ઝડપથી લેવાઈ ગયા ને ઘોડી ભડકી. પેલો પગ જે પેગડામાં હતો ને આવી ગયો અંદર. મોર ઘોડી ને વાહ ભગત. ગામને સારા ઘુમરા મેરવા ભગત આવ જઈ સારા બધે સોલાઈ ગયા. ભગત વળી તમારા યુવાન છોકરાઓ આવીને ઘોડીને પકડીને ભગતને કાઢ્યા બહાર. હું પાટા પિંડીઓ કરી, હળદરું ભૂહી બહુ. અને હાજે પછી ભગતને ખાટલામાં નાખ્યા, બધા ભાળ કાઢીને વહી ગયા. એકલો ભગત પીડ્યો. પછી વિચાર કરે, ઓહો હો 500 વીઘા જમીન, 4 દીકરા, અવડું મારું મોટું નામ, આ રૂપિયો લેવાનું ન ગયો તો હું વાંધો હતો કઈ બારે. પછી એને સાખી લખી, પોતાએ દુઓ લખ્યો. માયાને વડા સિંગડા, લાંબા 9 હાથ. માયા વડી મોહની, આડા વજરના ગાળા, પેલા પેગડા. આને બહુ અડવાનું હતું કે પેગડામાં પગ આવી જાય. ખોટો કોઈનો રૂપિયો લેવાનો જતો કે પેગડામાં પગ આવી જાય. માયા વડી મોહની, આડા વજરના ગાળા. હાંગોય ક્યાંમાં હલવાણા, કંઈક ચીડા ને કંઈક પાળા. કોકથી સડાડું, કોકથી ન સડાડું, કોક ઢળડાતા ગયા. એમાં માનું રૂપ છે. આપણે તો પડછાયામાં છે. માનો તો રોજ ઓરિજિનલ રૂપ તો નથી. માની તો પૂજા થાય. આપણે લક્ષ્મી પૂજન કરી ખબર આપણે
દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન થાય, માનું પૂજન થાય. આ કટારી જાણ્યા જેવી છે, સમજ્યા જેવી છે. અને પણ અણી નથી, ધારાય નથી, કાંઈ સેજ નહીં, તોય કટારી અને તોય આર પાર નીકળી જાય. જ્યાં જોવો ત્યાં નીકળી ગયેલી, જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં. પરબધામમાં જાઓ તો અમરમાન દેવીદાસ બાપુ ને હાદલ પીને હોહરું નીકળી ગયેલી. હતાધાર જાઓ આપા ગીગાને આર પાર થઈ ગયેલી. પાળિયા જાઓ આપા વિહામાં ધણી રામદેવજી મહારાજ નો અવતાર. ચલાળા આપણું નજીક નું ચલાળા દાન બાપા. એક દીકરી બીમાર પડી અને ગામના લોકો એવો રોગ થયો ને કે ગામના લોકો જંગલમાં મૂકી એવા દીકરીને, યુવાન દીકરી. અને દીકરી ત્યાં અઘોર જંગલમાં એકલી બેઠી. દાન બાપા ત્યાંથી નીકળ્યા, ઘોડલી લઈને, ઘોડું લઈને નીકળ્યા. અને દીકરી સામું જોયું તો અવાવરું જંગલમાં એકલી દીકરી બેઠી. દાન બાપાએ કીધું, બેટા અહીંયા શું કરીશું? કે બાપુ મને એવો રોગ છો ને મારા લોકો, મારો પરિવાર ના ગામના લોકો મને મૂકી ગયા છે આ જનાવરોને ખાવા માટે. અરે બેટા તારું એવું બધું તને શું રોગ છે બેટા? કે બાપા આપણા દાન બાપા, બાપા મને તો માથામાં એક એવો રોગ થયો છે, એને જો કોઈ કાળિયો કૂતરો સાટે ને તોય રોગ મટે, બાકી તો મારે તો એ રોગ મને ન મટે બાપા. અને દાન બાપાએ ઠાકરને પ્રાર્થના કરી, મારા નાથને, દ્વારકાધીશને કીધું કે હે નાથ, એ પ્રભુ એક ઘડીક વાર મને કાળિયો કૂતરો બનાવ્યો, ઘડીક વાર બનાવી, આ દીકરીનું દુઃખ લઈ લઉં. આટલી પ્રાર્થના થઈને દાન બાપાએ કૂતરાનું રૂપ લીધું, દીકરીનો રોગ સાટીને પાછા દાન બાપાએ કીધું, બેટા હાલ હવે પાસે હાલ. આ કટારી અહીંયા લાગી કે આમ કટારી લાગી, એ છે શબ્દ કટારી છે. આપણે કડીમાં રાખીએ નહીં, ઠોઠા બાર દેખાતા હોય ઈ કટારી નહીં, શબ્દ કટારી. અને શબ્દ કટારી એટલે તમને અનુભવ ન હોય તો અનુભવ કરાવી દો. કાલ બજારે નીકળો ને કોકને કવેણ ખાલી કહી દો કે જાઓ, જિંદગી આખી નહીં ભૂલી શકે. એક ખાલી કવેણ કહી દો કોઈ પણ ને, જિંદગી આખી નહીં ભૂલી શકે. યાદ કરશે કે મારો દીકરો મને ઓલે આમ કીધું તો, ઓલે મને આમ કીધું, મગજમાં લાગી. શબ્દ એ શબ્દ છે, લાગી જાય. એવો ખોટો શબ્દ જો કરી જતો હોય તો આ તો મહાપુરુષો ને રામ નામના મહાપુરુષોના મહામંત્ર જેવા શબ્દો છે વાલા, એને ખબર પડી જાય તો બેડો પાર થઈ જાય ને વાલા. ઈ શબ્દ કટારી. મહાત્મા મુળદાજી આશ્રમમાં બેઠા છે અને દીકરી આશ્રમમાં આવી અને કુએ પડવાની તૈયારી કરી તો મહાત્મા જોઈ ગયા. મહાત્મા મુળદાજી અરે દોડીને ગયા, બેટા શું કામ મરી જા બાપા? તું કોણ છો બેટા? ક્યાંથી આવ્યો છો? કુવામાં શું કામ પડશો? બાપુ હું એક બ્રાહ્મણની દીકરી છું, મારા પેટમાં એક બાળક છે અને એના બાપનું નામ દેવાય એમ નથી. જગતમાં મરવા સિવાય કોઈ ઉપાય નથી મારી પાસે. અરે બેટા તારા પેટમાં એક તો બાળક ને તું પાછી બ્રાહ્મણની દીકરી પાસે સ્ત્રી, એટલે હું સાધુ છું બેટા. આનો કોઈ રસ્તો હોય છે? મને ત્રણ હત્યા લાગે, હું જોઉં તો આ જોઉં ને તો મને ત્રણ હત્યા લાગે બેટા. તું સ્ત્રી છે એટલે મને સ્ત્રી હત્યા લાગે, તારા પેટમાં બાળક છે મને બાળ હત્યા લાગે, તું બ્રાહ્મણની દીકરી છો એટલે મને બ્રહ્મ હત્યા લાગે. કોઈ રસ્તો હોય છે બેટા? કાઢ કે બાપુ રસ્તો આનો છે, અમારા પેટમાં બાળક છે, કોઈ જો બાપ બની જાય ને તો જગતમાં બચી જાવ. એમ તો તમે બચી જાવ બેટા, મા દીકરો બે બચી જાવ. તો હા તો જગતને કહી દે કે આનો બાપ મહાત્મા મુળદાજી છે. ઝેર પીધું વાલાઓ. અરે બાપુ આખું ગામ તમને ભગવાનની જેમ માને છે, કાયમ ફૂલોના હાર પહેરાવે છે, કાયમ તમારા પાઠ પૂજન કરે છે, અને આવા કલંક તમે લેવું બાપ? તઈ દીકરીને મહાત્મા મુળદાજીએ કીધું, બાપા બેટા ખુદી ખમે માં ધરતી, વાઢી ખમે વનરાય, વેણ કવેણ મારા સાધુડા સાંભળે અને નીર તો સાયરમાં હમાય. બેટા અમારા સાધુનો જન્મ આ માટે છે. દઈ દે જગતને નામ દઈ દે. સવાર પડીને ખબર પડીને ગામ થયું ઊંધું પાછું અવળું હાલ્યું વાલા. પણ કાયમ મહાત્મા મુળદાજીને ફૂલનો હાર પહેરાવા આવે ને તો મહાત્મા શું કહેતા ખબર બાપા? મને નહીં મારા ઠાકરને પહેરાવો, મારા ઠાકરને પહેરાવો.
આ શબ્દ મુખમાંથી નીકળતા. હવે આજે જે હાર આવ્યો એ નોખી ભાઈનો આવ્યો પાછો. જોડાનો હાર, જૂતાનો હાર, ગધેડો લાવ્યા, માથે મુંડન કરાયું, મોકારું કર્યું, અવળા ગધેડે બેહાડ્યા અને હાર પહેરવાનો સમય આવ્યો ને પછી ઠાકર હામું જોયું તને આવા હારે ગમતા તો લાગે છે. ઠાકરને કીધું મારે તો ક્યાં પહેરવો છે, આ બધું તારી હાટું થાય છે કે જે થાય છે. हार बजा तो तारा से मारा, हार तुम्हारे हाथों में, जीत भी तुम्हारे हाथों में, अब सौंप दिया जीवन भर का सब हार तुम्हारे हाथों में. हजी बात, हजी बात, हजी बात. राम रस पीवो. अरे बेटा પાંડાયા માણસે કીધું ભાઈ સાધુ છે જવા દો. અને દીકરીને કીધું બેટા હાલો હવે આ ગામમાં નો રહેવાય, આ ભૂમિમાં નો રહેવાય. આપણા સાવરકુંડલાની સીમમાં ઝૂંપડી બનાવી બાપુઓ, મહાત્મા મુર્દાજી આ સાવરકુંડલા આપણું એની સીમમાં બાપ દીકરી બે રહેતા હતા. અને એમાં જામ દરબાર એના શિષ્ય હતા, બાપુના શિષ્ય હતા જામ દરબાર. આવી જા બાજુ, આ બાજુ આવી જા. તમને બાણ મારવાના હામા હોય તો લાગે, આમ પડખે થોડા લાગે, આમ નિશાના હામું માં લેવાનું. આવી જાવ હામા. ઘા કરવાની કેવી મજા આવે ખબર, હામું દેખાતું તો વાહે ઘા કરવો કેમ થાય આપણને લાગે છે. હા તમે વાહેથી ઘા કરો માં. મહાત્મા મુર્દાજી બાપ દીકરી બે સાવરકુંડલાની સીમમાં રહેશે. અને જામ દરબાર બાપુના શિષ્ય હતા જામ સાહેબ, એને ખબર પડી કે મારા ગુરુ કલંકિત થયા છે. અને એને વિચાર કર્યો કે હવે તો બીજા ગુરુની ધારણ કરું અને બીજા ગુરુની કંઠી બાંધું. તો નક્કી કર્યું તો અહીંયા મહાત્મા મુર્દાજીને ખબર પડી. કોઈ કીધું કે જામ દરબાર તમારી કંઠી તોડી નાખે છે. સાઈડમાં નહીં રહેવાનું, બહુ સાઈડમાં નો મજા આવે, આમાં આવો તો મજા આવે. હા એ બા ઘા કરવાની મજા આવે. ઓલું બધું પડખેથી વહી જાય, આમ કાન અહીંથી કાન હોરીમાં વહી જાય, આમ વહી જાય. વહાં બધા ઘા તો હામી સેતી રાટકે ઝીલવાના હોય તો મજા આવે. એમાં પાછા ભુવા દાદા એટલે આવો અવસર તો તમને વાલા આ દાદાનો જે ભજન છે ને એ હવે પાછા તમને એવા ભજન ન થાય વાલા. એ પોતે પુણ્યશાળી છે એટલે આવા ભજન થાય છે. નકર તાણે 4 વાગ્યા કટારી નો હાલે તોય હાલે. એ પ્રેમને આધારે બાપાનું ભજન છે ને. વરદા બાપા વરદા હતા, વરદા દાદાનું ભજન છે ને એની ભક્તિ છે ને એટલે ભજન થાય છે. દીકરીને જામ સાહેબે દીકરીને મહાત્મા મુર્દાજીએ કીધું બેટા 2-3 દી રોકા, હું જામ દરબારને મળતો આવું. જામનગર આગળ પાછો વળી આવી. પાછો આવ્યા જામનગરો. દરબારગઢ થોડોક સેટ ઓર્યો ને તો પોતે ત્યાં જોયું તો મરેલું બિલાડું પડેલું, મરેલું બિલાડું પડેલું બગલમાં નાખી લીધું, હાથમાં લાંચડામાં વેટી લીધું, બગલમાં નાખીને પોતે ગયા દરબારગઢમાં ગયા. આખી સભા આકડે ઠઠ ભરી હતી. જેની ગુરુ ધારણા કરાવી હતી ગુરુ પણ બેઠા હતા, જેની કંઠી બાંધવાની હતી એ પણ બેઠા હતા. અને આખી સભા બેઠેલી ને એમાં મહાત્મા મુર્દાજીને ઉભા રહ્યા. આખી સભા જોઈ લ્યો આ મહાત્માનું જેની વાયકા ફેલાય છે એ મહાત્મા મુર્દાસ છે, જામ સાહેબ ના ગુરુ. કોઈ કઈ બોલતું નથી, કોઈ કઈ બોલતા નથી. પણ જામ દરબારે તઈ મહાત્મા મુર્દાજીએ કીધું કે બાપા, દરબારને કીધું જામ સાહેબ ને, બાપા હું તો 2 શબ્દો કહેવા આવ્યો છું, પછી મારી દીકરી ત્યાં રાહ જોવે છે, મારે જવાનું છે. બગલમાંથી બિલાડું કાઢ્યું અને મેદાનમાં મૂક્યું આમ કે જેની કંઠી બાંધીને બાંધી લ્યો, પણ એને ક્યાં બેઠું કરે, આના બચ્ચા રાહ જોવે છે, વાટ જોવે છે. એ શક્તિ ત્યાં કોઈ માં નહોતી વાલા. એ તો ભક્તિની શક્તિ હોય તોય બેઠા થાય, માં ભગવતીની કૃપા હોય તો બેઠું થાય. કોઈ કઈ બોલ્યા નહીં. જામ દરબાર ઉભા થયા. મહાત્મા મુર્દાજી આમ હાથ જોડ્યા, પ્રભુ
ગુરુ મહારાજ આ બધી ઘટના કહો ને, આ બધું મને તો કઈ ખબર નથી આમાં. એ કીધું દરબાર એક કામ કરો, પાણી મગાવો, જળની જારી મગાવો. જળની જારી મગાવી, લોટો મગાવ્યો અને જગત જોવે એમ બિલાડા માથે 3 અંજળી મારી બિલાડું કર્યું બેઠું ને આખા જગતમાં જે જયકાર થયો મહાત્મા મુરદાજી નામ જે જયકાર થયો. અને જામ દરબારે અમરેલી દરબારને કીધું કે તમે વાજતે ગાજતે મહાત્મા મુરદાજીને લઈ જાઓ, સંતની ભૂલ કરી છે, સંતની માફી માંગો, પાછા વાજતે ગાજતે લઈ જાઓ. અને પછી મહાત્મા મુરદાજી પાછા આવ્યા અમરેલી વાળાઓ, વાજતે ગાજતે લઈ આવ્યા. 1 દિવસ 2 દિવસ ને 3જો દિવસ ઉઈ ગયો. મહાત્માજી કીધું બાપા હવે સમાધિ ગળાવો, હવે જગતમાં ન જીવાય. બધા ક્ષમા માગે, માફી માગે, બાપુ ક્ષમા કરો, માફ કરો, ભૂલ થઈ ગઈ. મહાત્મા કે નહીં બાપા હવે ન જીવાય, મેં મારા ઠાકરને ધક્કો કરાવ્યો છે, મારા રામને ધક્કો કરાવ્યો છે, હવે મારે ન જીવાય. કેટલા ધક્કા કરાવીશ? આજે તો બિલાડું બેઠું કર્યું, કાલે મારી ત્યાં મળદા લઈને માણસો આવશે, મેત લઈને આવશે, તો એને કેટલાક ધક્કા કરાવીશ. મારે હમાઈ જવું જોઈએ. પાલખીમાં બેહી ગયા. આતમરામ ગયો સતલોક ને પાલખી ગામમાં આટો મારે છે વાલાઓ. 5-25 માણસો જોઈને પાછા ફર્યા. સેવ કોઈ પૂછ્યું ભાઈ કેમ પાછા ફરો? કીધું બાપા અમને મયત સામું મળે ને અમને સુગંધ થાય છે, અમે હારા કામે જઈએ છીએ, અમારી દીકરીનું આણું છે. આ બધી વાતો સેવકો કરે ને એ બાપુ ત્યાં પાલખીમાં બેઠા બેઠા સાંભળી ગયા અને ત્યાંથી આંખ ખોલ્યો. ભાઈ તમે શું વાત કરો છો? બધા તરત બાપુ પાછા ચેતન થયા, જાગ્રત થયા. એક સેવકે કીધું બાપુ આ દીકરી છે ને, આ 5-25 માણસોને તમારા અપશોકન થાય છે. કોણ છે? કે દીકરી છે, એને આણે જાય છે. બોલાવો દીકરીને. દીકરીને બોલાવી માથે હાથ ફેરો, બેટા ક્યાં જાશો? બાપુ હું મારા પિયુને મળવા. તો એ મહાત્મા મુરદાજી બોલ્યા, બેટા તું આ તારા પિયુને મળવા જા ને? કા હું પણ મારા પિયુને મળવા જતો હતો, પણ એક કામ કરી, આજે બેટા તું જાન, કાલે હું જાય. કાલ ને એક બ્યાગો ઠાલી દીધો. પણ કટારી કેમ લાગે ખબર? 9 શક્તિ આપણે કામ કરતી હોય, 9 શક્તિ આપણે 9 દુર્ગા 9 શક્તિ તો કામ કરતી જ હોય, પણ માથે જો 10મી સહન શક્તિ ન હોય ને તો બધું જય શ્રી આરામ થઈ જાય. સહન શક્તિ રાખજો. 10મી શક્તિ છે સહન શક્તિ. અને કેવું સહન ખબર? એને કટારી પટ લાગી જાય. સહન કેવું કરવાનું ખબર? સંત તુકારામ જેવું. સંત તુકારામ ને ગધેડે બેહાડ્યા. માતાજી કીધું કે ભગત થઈને ભજન ગાવ ને આવા ભૂંડા કામ કરો તે ગધેડે બેહવું પડે ને. તો મહામોજર સંત તુકારામ શું કીધું ખબર? અરે ગાંડી હરખું જો, ગધેડો નથી, ગરુડ છે. વિષ્ણુ ભગવાન મારે આટું મોકલ્યું છે. આ ગામ માટે ગધેડો છે. ગામને ગધેડો દેખાય. સતી જોઈ તો ગરુડ માથે બેઠેલા સંત તુકારામ, ભગવાનના વાહન માથે. સહન કેવું કરેલું ખબર? બચ્ચા 3 દિના ભૂખ્યા. સતી કીધું હું એ કીર્તાલ વગાડે રાખો, જાઓ ક્યાંક મજૂરીએ જાઓ, ઓરી બેઠા બેઠા ભજન જ કરી રાખો. અરે સતી મને કોણ રાખશે? જે અહીંથી જાઓ, બહાર જાઓ, કાંક મળશે, જાઓ. આ છોકરા 3 દિના ભૂખ્યા છે. બાજુની વાડીમાં ગયા ને, વાળ કપાતો હતો. ખેડૂત જાણી તો ઓળખી ગયા, ભગત સંત તુકારામો. ભગત હા બાપા એક કામ કરો, આજ મારું કામ કરજો તમે. હું તમે કયો કામ કરું, પણ મને થોડુંક મહેનતાણું થોડુંક આપો તો મારા બચ્ચા ભૂખ્યા છે, તો મારો સમય નીકળી જાય. ભગત તમે શું કામ કરશો? બાપા તમે કયો કરો બસ. એ કે તો આ હેરડી કપાય ને એના પૂળા વાળો, હાજે ભારો એક પૂળો એક હેરડી લઈ જાય. મારી પાસે રોકડા પૈસા કઈ છે કોઈ વાંધો નહીં. મારો દીકરા મારા છોકરા હેરડી ખાઈને ધરાઈ જાઓ. આખો દી પૂળા વાળ્યા, હાજે એક પૂળો એક હેરડી આપી, ખંભે મારી અને હાથમાં પાસે કીર્તાલ ઉપાડી વિઠ્ઠલ 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 ભજન કરતા જાય. એમાં નાના નાના છોકરા વાહે પીડ્યા ને, હેરડીમાંથી પૂળા ખેંચતા, પૂળામાંથી હેરડી ખેંચતા આવ્યા. 2 હાથ આવી ગયા ખાલી. અને માતાજી એવા ક્રોધી હતા, આમાં માતાજી હતા ને ઘરના, એવા ક્રોધી. ખબર પડી કે ભગત ને મોડું કેમ થયું, હામાઈ ગયા. ગાળીમાં ભગત હાલ્યા આવતા હતા, કીર્તન ઉગાડતા ઉગાડતા. સંત તુકારામ 2 હાથા ખંભે અને સતી આવ્યા હામા ગાળીમાં. એ ભગત કેમ વાર લાગી ગઈ એટલી બધી?
આ સતી થોડુંક મોડું થઈ ગયું, થોડુંક મોડું થઈ ગયું. આમ હામું જોયું તો બે જ હાઠા. એ કે મેં તો એવા હમાસા એમ એક પોળો ખેડી દીધી ને આ બે હાઠાઓ છે. ભગત આમ ખંભે જોયું ને કે આ સતી સાચી વાત છે તમારી, ખબર ન રહી કાંઈ હું થયું એમ. છોકરા ખેંચી ગયા માય. સતી કાંઈ ખબર ન રહ્યો એમ, ખબર ન રહી એમ બોલવું ને બે હાઠા ખેંચ્યા. સતી હામાં ખેંચી અને વાહામાં એવા ભરોડ્યા કટકે કટકાર આજુબાજુ ભાવ. સંત તુકારામ વીણતા વીણતા શું કે ખબર, ઓહ તમને મારી માથે બહુ પ્રેમ છે હોય, અને આપણે ઘેરે જ કટકા કરવા પડે. સારું જો તમે અહીંયા કરી નાખી એને કટારી આના કટકા ઘેરે જ કરવા પડતા આપણે. સારું જો તમે અહીંયા કરી નાખ્યા. એ વીણી વીણી પોતે હાલો હાલો સતી હાલો, અહીંયા કટારી અડી જાય. મીરા કે કુળ છોડ્યો, છોડી દીધી કુળની રાત.